જય માતાજી, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા યુટ્યુબ ફેમિલી મિત્રો? મજામાં ને? મજામાં જશું, મજામાં જ રહેવાનું, મોજે મોજ ને રોજે રોજ કાંઈ ન ઘટે. કાં ઘટે તો શું ઘટે, તો કે જિંદગી ઘટે. આ તો અમારે બહુ જ તડકો હતો. તડકો એટલે કેટલા દિવસ પછી આપણે તડકો આવ્યો છે. અને ચાલો હવે આપણે રસોઈની તૈયારી બપોરની ચાલુ કરી દઈએ. સવારનું કામકાજ આપણે પતી ગયું છે, રસોઈ બનાવવાની છે. અને રસોઈમાં મમ્મી કહે છે કે આપણે થોડાક દાળ ભાત બનાવી નાખીએ, બટેટાનું શાક બનાવી નાખીએ, રોટલી બનાવી નાખીએ, રોટલા બનાવી નાખીએ. કા મમ્મી? એટલે આપણે રસોઈ કરવાની તૈયારી ચાલુ કરી દઈએ. તો ચાલો વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો. મારી દીકરી ભણવા માટે ઢીંગલી માટે ધ્યાન ન દેવાય. હવે આપણે આગળ જવું છે એ પછી છે ને પછી તાર બધું ભણતર હવે આગળ જતું જાય અને લેસન વધતું જાય એમાં ધ્યાન દેવાનું. બહુ ડાય છે મારી દીકરી. ટ્યુશનમાંથી આવી છે હજી. લેસન કરી લે, થોડોક નાસ્તો કરી લે. કઈ બી કહેતી મને ભૂખ લાગી કંઈક નાસ્તો કરી લે. 10 રૂપિયા દેતા નહીં એટલે આગળ પડીકા લેવા દોડશે. બા પાસે સીધી ઘરી જાય, કંઈક ખાવું હોય ને એટલે બા પાસે જાય. મારા બા કેવા ડાયા કરતી કરતી જાય. મારા બા બહુ ડાયા એમ કરતી આવી. એ મને ખબર, શું કામ આવી હતી? 20 રૂપિયા સોડા પીવી હતી. પછી બાપા પાસે ગઈ હતી, ખબર? મારા બાપા બહુ ડાયા, એમ કરીને બાપાને ગાડીઓ કરી નાખો. કા કંઈક લેવું હોય એટલે બાપા પાસે ભાગે. પ્રકૃતિબેન ટ્યુશનમાંથી આવી ગયા છે ને બાપા સાયકલા થાય છે. જો એને છે ને કંઈક જોતું હોય ને એટલે સીધી બા પાસે જાય. નકર બા એમ કે ને કે મારી દીકરી મને ઘડીક વાર પગ દબાઈ દે ને તો કે બા માં લેસન છે, બા મારે આમ કરવું છે, બા મારે આમ કરવું છે. અને કામ હોય ને બે આમ કરે બસ. હા બસ. અને કા પછી બા અત્યારે જો જરૂર હોય ને તો એમ કે બા લાવો પગ દબાઈ દઉં, બા લાવો તમને હાથ દબાઈ દઉં. કેવી ગરજોડી છે. કા જો આપણે સામે મંદિરે આરતી થાય છે. જો આપણે એકવાર છે ને આરતીના દર્શન કરશું. આપણે જરૂર વિડીયો બનાવશું આરતીનો. સાંજે અમારા મંદિરની સામે થાય છે ને તેનો તમે જોઈ શકો છો. હવે આપણે રસોઈની તૈયારીમાં શું કરવાનું છે ખબર? તુરિયાનું શાક, બાજરાના રોટલા. એટલે એ છે ને મારા માટે, પપ્પા માટે અને મમ્મી માટે છે. પાછું છે ને પ્રકૃતિને એના પપ્પા માટે તો છે ને શું બનાવવાનું છે ખબર? બટેટાનું શાક ને રોટલી એવું છે. તો ચાલો આગળ હવે સાંજની રસોઈનું કરવા માંડીએ છીએ. અને આપણે સાંજે છે બધા હર મહાદેવ ભોળેનાથના દર્શન કરી લો. અને હમણાં શ્રાવણ માસ આવી રહ્યો છે. અને જો અહીંયા ધૂપની તૈયારી થઈ ગઈ છે આપણા સાંજની. અને આપણા માતાજીનું મંદિર ઉપર છે તો ઉપર આપણે હમણાં પૂજા પાઠ અને નરેશ ધૂપ કરશે. તો ચાલો હવે આપણે છે ને તુરિયા સુધારવાનું ને એનું કામકાજ ચાલુ કરી દઈએ. ઘરે આવી ગયા છીએ અને આપણે જો ફ્રીજની તો હવે આપણે તુરિયાને એવું સુધારવાનું સ્ટાર્ટ કરતો. ચાલો વિડીયામાં આગળ બહીના રહેજો. અને પ્રકૃતિબેન ગાજર ખાતા વયા ગયા છે. જો છે ને તમે સુરતમાં ને એમાં ગાજર જોજો ઓલા આવે, અમારે છે ને અહીંયા ગાજર હવા આવે. જો તમે અમદાવાદથી ને સુરતથી મારો બ્લોગ જોતા હોય ને તો તમારે લાલ કલરના ગાજર છે, અમારે ઓરેન્જ કલરના ગાજર આવે છે. ક્યાંય આવતા જશે પણ અમારે દેશી આવે છે. આ ગાજર ખાવ ને બહુ સારા. કેના માટે સારા ખબર? આંખો માટે. પણ મને છે ને ગાજરનો સંભારો કેવું કાંઈ ભાવતું નથી. મને તો ઓલરેડી ટિંડોરાનો સંભારો હોય તો ભાવે. તો અત્યારે શાકભાજી લેવા ગઈ તો મમ્મી કે ટિંડોરા લેવાતા ભૂલી ગયું. એક મરચાનો ભાવે તો મરચાનો સંભારો ખાવ તો પેટમાં એસિડિટી ઉપડે છે. એવું છે, કાંઈ હોતું નથી અવળી ઉંમરમાં. કેમ કે મને ગેસનો પ્રોબ્લેમ બહુ છે, એસિડિટીનો ને ગેસનો પ્રોબ્લેમ છે. કાંઈ પણ ખાવ ને એટલે ઊંધું માથું ચડે અને એસિડિટી ઉપડે. એટલે હું તો બહુ જ ખાવામાં ધ્યાન રાખું છું. ખવાઈ ગયું હોય ને એટલે કાલ જ મારે એવું થયું હતું. ખવાઈ ગયું ને એટલે પેટમાં દુખે ને ક્યાંય ગમે નહીં, માથું દુખે. કોઈ બોલે ને તેમ થાય એક ઝાપટ મારી દઉં પણ ન મરાય તો માયા બદલ થઈ ગઈ બાપા. એવું તો ન કરે. એટલે ચાલો વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો. આપણે તુરિયા સુધારી લઈએ, શાક વઘારી લઈએ, બાજરાના રોટલા બનાવી લઈએ અને આગળ જોઈએ. અને મમ્મી આજે આપણને કેવી સરસ વાત કરી છે કે દીકરીને એવી શિખામણ અપાય કે પગ ઢાંકીને કામ કરે એવી. પણ અત્યારે તો કેવું કરે ખબર? બધાના મમ્મી એવું ફોન કરે કે શું કરસ? તો કે બસ આમ કરું. તો કે એવું કંઈ હોય તો કે જો ફોન કરજે તેડી જાવું, એવો ફોન હોય. અને અમુક સાસરિયાવાળાનો વાક હોય. એવું કંઈ નથી કે આપણે દીકરીને કેવી રીતના રાખતા હોય, કેવી રીતના ન રાખતા હોય.
અમુક દીકરીનો વાંક હોય, અમુક સાસરિયાવાળાનો વાંક હોય. આમાં તો આપણને કાંઈ ખબર પડે નહીં, પણ આ અમુક દીકરીઓને આપણે કહીએ છીએ કે બસ સારી રીતે આપણે શાસ્ત્રમાં પગ ઢાંકીને આપણા કોઈની ઇજ્જત ન હોય તો કંઈ નહીં, આપણા મા બાપની ઇજ્જત રાખીને કામ કરવું જોઈએ. હું તો એમ જ કહું છું, કેમ કે નકર મા બાપને બધા સંભળાવે. અત્યારે જમાનો જ હાવ ખરાબ થઈ ગયો છે ને. તમે તો જુઓ તો હાવ કોઈની હેંજા નથી. કોણ માં, કોણ બાપ, કોણ સાસુ, કોણ સસરા, કોઈની હેંજા નથી. તમે જુઓ તો અત્યારે તો એવો કળિયુગ આવી ગયો છે કે નાની નાની છોકરીઓ ઉપર અત્યારે બળાત્કાર થાય છે. તમે વિચાર તો કરો. અત્યારે આ દુનિયા હાવ હાલી જ નીકળી છે, હાવ કાંઈ જોતી જ નથી. અને હું તો એમ જ કહું છું કે એવાને તો ફાંસીની સજા મળવી જોઈએ. અત્યારે તમે જોવો તો નાની મોટી હોય તો એમ કે એની અરે લફડું કાંઈ કહીશે ને પછી ખબર પડી ગઈ એટલે મોટો ગધેડો કર્યો. પણ નાની છોકરી બિચારીએ હું ગુનો કર્યો હોય. અત્યારે કોઈની કાંઈ હેંજા જ નથી. અત્યારે તો છે ને એક તો કોઈ પર ભરોસો ન કરવો, એક તો કોઈ પર વિશ્વાસ ન કરવો, કેમ કે આ સમય ખરાબ છે. માણસ ખરાબ નથી, સમય ખરાબ છે. સમય અત્યારે છે ને હાવ માણસ હાલી જ નીકળ્યા છે. અત્યારે તો તમે જેટલું ધર્મમાં રાખશો ને એટલા તમને ભગવાન બચાવશે. બાકી જો તમે ધર્મ છેડો ને તો ભગવાને તમને પછી હાથ છોડી દેશે. એટલું જરૂરથી વિચારી લેજો, કેમ કે અત્યારે છે ને જેટલો ધર્મમાં ને જેટલું તમે સારા કર્મ કરશો ને આપણા કર્મ આપણા ભેગું જ છે. સારું કર્મ કરશો ને એવું સારું ભરશો. તો ચાલો આપણે વિડીયોમાં બન્યા રહે. આનો બ્લોગ આપણે મસ્તથી બનાવશું જરૂરથી. જય માતાજી, જય શ્રી કૃષ્ણ બધાયને. મારા દાદાજી જય શ્રી કૃષ્ણ ને જય માતાજી. મારે એક જ કહેવાનું હશે કે નારી તો છે ને નારાયણ બની શકે અને નારાયણ છે. અને ધારે ને તો સ્વર્ગને નર્ક બનાવી શકે અને નર્કને સ્વર્ગ બનાવી શકે. નારી એટલું કરી શકે. જો નારી છે ને 2 કુળને ઉધારે છે અને પુત્ર છે ને 1 કુળને ઉધારે. કારણ કે દીકરી છે ને હારાનું કુળે ઉધારે અને માતરનું કુળે ઉધારે. અને ડૂબાડે ને તો 2 કુળને ડૂબાડે છે દીકરી. હારાનું કુળે ડૂબે અને માવતરનું કુળે ડૂબે. હંમેશા દીકરી છે ને ધારે ને તો નારાયણી છે અને શક્તિશાળી છે. જો તમે કહો તો દ્રૌપદી હતા એને દુઃખ ભોગવવું પડ્યું. સીતાજી હતા તો એને દુઃખ ભોગવવું પડ્યું. મીરાબાઈ હતા તો એને દુઃખ ભોગવવું પડ્યું. એવી સત્ય થઈ ગયું, સત્ય હતું છતાંય દુઃખ ભોગવા હતા. અને એને સાત દુઃખમાં ને સુખમાં બધે દીધો હતો. આપણે માથે જો દુઃખ આવે તો એ સહન કરી લેવાનું, સુખ આવે તો એ સહન કરશો, હંતે બધું વિચાર લેવાની છે. જો માણસ કે ને આપણી માથે આવવાનું એ આવવાનું. તમે રોતા રહેવો તો આવવાનું અને હસતા રહેવો તો આવવાનું. દુઃખ ને સુખ એ તો તડકો સાયો માણસ કે ને કહેવાય છે કે દુઃખ તડકો સાયો કે અટાણે આમ હોય તો પછી આમ મૂકે. એટલે એ આપણી માથે જીક આવવાનું હોય ને તો હસતા કાઢી નાખો. માણે કે ને કે કોઈના પગનો કાંટો છે ને ફૂલથી ન નીકળે, કાંટાથી ને કાંટો નીકળે. એવી રીતે આપણે છે ને કોકનું દુઃખ જોવો ને તો તમારું દુઃખ બીરી જાય અને કોકનું સુખ જોવો ને તો તમારું દુઃખ ન બીરે. એવી રીતે કાંટાથી ને કાંટો નીકળે, કોઈથી કોઈના પગનો કાંટો ફૂલથી ન નીકળે. એટલું યાદ રાખજો. અને હંમેશા છે ને દીકરીને સારી જ શીખવવા દેવાની કે દીકરી તું જા, તને કોઈ 2 મિનિટ કહી દે ગમે એમ કહે તો તું સહન શક્તિ કરી લે છે દીકરી. એ માવતરની સારી. અને જો એવી દીકરી હોય તો માણસ હોય કે ફલાણા ભાઈની દીકરી એ તો હાવ કેવી છે, ફલાણા ભાઈની વહુ તો કેવી છે. માણે કે ને દીકરી છે ને એક તો હંમેશા હાહરે નો હસવાણી બને, એ માવતરની નો હસવાણી. અને પછી એકલી રહેતી હોય તો એનો એમ કે હું ખાનદાન થઉં, એ ખાનદાની નો કે. એટલું મારું છે કે ખાનદાની હોય ને એ હળીમળી દુઃખ સુખ હાહરાની ઘેરે કે માવતર ભેગી પિતા. એકલી રહે ને એ દીકરી છે ને સંસ્કારી નો કે. પછી શું થાય, નો ભાઈ ભેગી થાય કે નો હારે માણે કે ને કહેવાય છે ને કે હારે હમાણીને પિયર માણીને પછી એકલી રહે. બધી દીકરીઓને મારી જો નાનીથી મોટી બધી દીકરીઓને બહેનોને બધીને એટલી મારી વિનંતી કે દુઃખમાં રોવાનું ને સુખમાં હસવાનું. દુઃખ આવે તો એ આપણે ભોગવી લેવાનું અને સુખ આવે તો એ આપણે હસતા બધાને રહેવાનું. અને જો હારાની ઘીરે ક્યાં હોય તો આપણે દુઃખ હોય
અને એવું હોય તો આપણે સહન શક્તિ કરી લેવાની કે નારી છે ને એ હંમેશા જલમથી મોટી મરે ને તાલે પણ એ સહન શક્તિ કરી શકે, બાકી પુરુષ ન સહન કરે. સ્ત્રીને તમે અટાણે નાની હોય 12 વર્ષ 15 16 20 વર્ષની થઈ હોય ને તારે માવતરની ઘરે ગઈ એ છતાંય એને હારે વરાવે છે તો એ એના ભેગી ભળી જાય, એના ભેગી બધું હળીમળી દે, બધા એને હસી ખુશી વાતો કરે. 5 દી તમે ઘરને ક્યાંક મોકલો, બે દી થયા ને ત્રીજે દી ઘીરે રહ્યા અહીંયા મને ન ખાય. તો આ નારી છે ને એટલી સહન શક્તિ ભગવાને એને આપી છે. તમે દીકરી જન્મે ને તો છોરો કેમ કે લ્યો અમારે તો માનવો આવ્યો, દીકરી આવી હોય ને તો કાંઈ એમ કે લ્યો દીકરી મળી, પણ દીકરી નહીં લક્ષ્મી છે. અને માવતર છે ને હંમેશા દીકરીને સુખમાં જ દેવા ઈચ્છતા હોય, દુઃખમાં માવતર દીકરીને દુઃખમાં ઈચ્છતા ન હોય કે મારી દીકરી દુઃખી થાય. એને એમ જ હોય કે મારી દીકરી સુખી તો હું સુખી. હંમેશા સુખ જોઈને દીકરીને દીધી હોય. પછી આપણા નસીબ કે હોય ને તો એ વયું જાય અને ન હોય ને તો થઈ જાય, એ આપણા નસીબમાં છે. બાકી હગાઈ કરાવી હોય ને તો એનો દોષ ન કહેવાય કે મને આને હગાઈ કરાવી મને દુઃખમાં નાખી દીધી, મારે હવે અહીંયા કેમ રહેવું. એ આપણા નસીબ. તમે ગમે ત્યાં જાઓ ને તો તમારો પડછાયો તમારા ભેગો જ હોય, દુઃખ સુખ તમારા ભેગું જ આવવાનું છે. તમે માણે કહે ને કે દેશમાં રહ્યો કે વિદેશમાં જાઓ પણ તમારા નસીબ છે ને એ તમારા ભેગા છે, કોઈ ભેગા જતા નથી. જેમ માણે કહે ને આપણો પડછાયો આપણા ભેગો હોય એમ દુઃખ સુખ આપણા ભેગું જ છે. આપણા નસીબમાં હોય તો ન હોય તો થઈ જાય. તો કોઈ કઈ એમ નહીં કે મારે નહોતું તો આવું થઈ ગયું તો હવે મારે શું કરવું, એમ નહીં કે દુઃખ આવે ને તો હું કે માઈ ગયો હવે તો મારે અહીંયા રહેવું જ નથી, મારે તો કેવું હતું, મારે તો એટલું આમ હતું એટલું આમ હતું, મારા બાપે તો આમ જોઈને દીધી હતી. પણ એમાં મા બાપનો તો વાંક જ ન હોય, મા બાપ તો સુખમાં જ દેતા હોય. પણ આપણા નસીબમાં માણે કે ને ન હોય, માણે કે સાણી માથે પાણી ના સાણીમાં હોય અને તમે પાણી નાખો એ ન રહે. એમ આપણા નસીબમાં ન હોય તો ન રહે. એવી રીતે બધી દીકરીને મારી પ્રાર્થના, જો હગાઈ થઈ ગઈ હોય એને મારી પ્રાર્થના, અને હારે હોય એને મારી પ્રાર્થના કે દીકરી બધી તમે પગ ઢાંકીને કામ કરજો. કોઈ કહેતો પી જવાનું, મને કે ને કે મીરાબેન એને કઈ જેના ફૂટા પીધા નહોતા એને બધું રાણો તો રાજ કહેવાતો, એને બધું સહન કર્યું અને બધું પી ગયા. એટલે એને એમ કીધું કે ઝેર પીધું. અને મારા કે ને ખાડા કબચા હોય ને સરકે, સંદર ન સરકે, સંદર સરકે તો દુનિયા આખી ડૂબી જાય. ખાડા કબચા 5 આકડી એક રેડો આવે ને તો ખાડા કબચા હોય સૌથી સંદર ન શકે, એમાં આપણે સંદર થઈ જવાનું. દુઃખ તો અમારી માથે વીતાશે અને અમારા દુઃખની તો તમે વાત કરો ને તેઓ અત્યારની દીકરી કોઈ સહન ન કરે કે, અને એ આપણે કેવું નથી કે પહેલાં તો દુઃખ બધા અમારાથી ગઈ હતા ને એને અમારાથી વધારે દુઃખ પડ્યું, અમે એનાથી ઓછું ભેગું. હવે અમારી જ આવેલી બહુ કે હોય એ અમારા જેટલું ન દુઃખ ભોગવ્યા. અમને માણે કે ને પાટલે રોટલો ન લેવો દુઃખ કહેવાય, અમને પાટલે રોટલો નથી જોઈએ. તો અમે માવતરે એટલો આપણે વરાવ્યો હોય કે એમ કીધું હોય કે દીકરી હા એરા તો મોઢામાં જો શું આડું આવે નાક આવે ને તો એટલું મારું ધ્યાન રાખજે દીકરી, મારું નાક કોઈ ન કપાવવું જોઈએ. એ માવતરની શીખામણ કે દીકરી સમજણ થઈ જાય, 5 ગાયું દે તો ખખેરી નાખજે, એ તમને સોટી નહીં દે. એટલી માવતરની શીખામણ. મારા માવતર તો એવી શીખામણ દેતા કે દીકરી દુઃખ ને સુખ તો સંસારમાં આવવાના છે ને જવાના છે. દુઃખ કોઈ ટકી રહેવાનું નથી ને સુખે તમારું કોઈ ટકી રહેવાનું નથી, એટલું સમજી લેજો. દુઃખે આવે ને સુખે આવે પણ હસતા હસતા કાઢી નાખવાનું. કે છે ને કે ખાડા કબચા થયું કે સમદર ન શકે, સમદર થઈ જવાનું, જેટલું કે એટલું પી જવાનું આપણે. તો આપણે છે ને ઓલરેડી રોટલા અને શાક બની ગયા છે. પ્રકૃતિબેન પાછળ હતાણા છે, મને બધી ખબર છે. તો છે ને આપણે જો રોટલા બની ગયા છે, શાક બની ગયા છે. હવે શું કરવાનું પ્રકૃતિ? પ્રકૃતિનું ફેવરિટ છે તુરિયાનું શાક. ખાવું ને ચોળીને આપણે બે ભેગ્યું ખાઈ લેવું. હવે એને છે ને તમે તુરિયાનું શાક ચોળીને બહુ મજા આવે. કોણ કોણ આમાં છે ને શાકમાં ચોળીને ખાય છે મને કોમેન્ટમાં જરૂરથી જણાવજો. તો હવે આપણે છે ને ચોળીને ખાઈ લેવું. અને મને છે ને તુરિયાનું રીંગણાનું શાક હોય તો એવી રીતના ભાવે, બાકી મને ન ભાવે. તો ચાલો હવે છે ને આપણે એવી રીતના ખાઈ લેવું. ત્યાર પછી છે ને તમને ખબર છે કે વરસાદ જેવો બંધ થાય ને એવી ગરમી આવી જાય, ગરમી ચાલુ થઈ જાય.
તો હવે આપણે ગરમી થઈ ગઈ છે, ત્યાર પછી જમી લેશું, ખાઈને પછી આપણે વાસણ ને એવું બધું કામ કરી લેશું, અને ત્યાર પછી હું છે ને વિડીયો એડિટિંગ કરી લઉં છું સાંજના. એટલે આપણે તમને ખબર છે કે લેડીઝને કેટલું કામ હોય છે એડિટિંગનો, થંબનેલ બનાવવાનો ટાઈમ. એટલે હું છે ને એ સાંજે કામ કરું છું, જ્યારે હું લાઈવ આવું ત્યારે એ કામ મારે બાકી રહી જાય છે, તો એ સાંજે કામ કરું છું. તો ચાલો એ થોડું ઘણું કામ કરીને અને પછી સૂઈ જાય, સૂતા ભેગી સવારો આમ તારે એક જ પડકે, કેમ કે એવો જ થાક લાગ્યો હોય. તો ચાલો આપણે આવતીકાલે મળશું કંઈક નવા વિડીયોમાં, કંઈક નવી વસ્તુ સાથે. તો ચાલો, જય માતાજી, જય શ્રી કૃષ્ણ અને બાય બાય.